શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 13 અપ્રકાશ અપ્રવૃત્તિ ચ પ્રમાદ મોહ એવ ચ તમસી એતાની જાયન્તે વિવૃદ્ધે કુરુનંદન. અનુવાદ: હે કુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. ભાવાર્થ: જ્યારે પ્રકાશ નથી હોતો ત્યારે જ્ઞાન અનુપસ્થિત હોય છે. તમોગુણી મનુષ્ય કોઈ નિયામક સિદ્ધાંત દ્વારા કર્મ કરતો નથી. તે ધૂનમાં આવે તેમ ઉદ્દેશહીન કર્મ કરવા ઈચ્છે છે. કર્મ કરવાની ક્ષમતા હોવા છતાં તે પ્રયાસ કરતો નથી. આ મોહ કહેવાય છે. ચેતના ચાલુ હોવા છતાં જીવન નિષ્ક્રિય રહે છે. આ તમોગુણી મનુષ્યના લક્ષણો છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.